સાંજે 10:30 વાગ્યા છે. વરસાદનો મસ્ત નજારો જોતા જોતા વેનીલા આઈસ્ક્રીમ ખાતા ખાતા પૂરું થવા આવ્યું ને ભૂખ લાગી છે. પવન આવે છે. ગટુ વિન્ડો બંધ કરતો. કેમ એમ થાય છે? તું બનાવીશો એટલે તને વધારે ભૂખ લાગવા માંડી જેવું? એવું નથી, સાંજે જમી નથી, મને સબ્જી ઓછું ભાવે છે એટલે અત્યારે હાલો શીરો બનાવી તમે ખાવા લગાવશો? ખાવા લગાવો હા. રવાનો શીરો હાલો બનાવી. રવાનો શીરો બનાવો. થોડો થોડો બધાય ખાવ. મને સાંજની ભૂખ લાગે ને એટલે મારે જે મન છું એટલે બનાવો જ પડે. ફિક્સ ટાઈમ નહીં. હવે પેલા આપણે એલસી લઈ લઈએ બધું ભેગું કરી લઈને એટલે પ્રોબ્લેમ નહીં. પછી પ્રોબ્લેમ નહીં. મિનિટમાં ગેસ આવા પ્યોર ચીઝ ખાવું હે? પ્યોર ઘી જ ખાવાનો છે. આવું છે રવો. ઘીમાં નાખો રવો. ઘણા એમ કેવાય કે તમે બધું બનાવ્યા કરો ને ખાવાનું દેતા નથી. ખાવાનું તો કહેતા નથી. આગળ 5 મિનિટમાં આપણે રવો તૈયાર. તૈયાર. ત્યાં હું હાલ આડી જો આ ધીમે તાપે બદામી કલરનો કરવાનો છે. બદામી આપણે બધું પેલા મૂકી દે. ગેસ પર નાખી તો એટલે ધીમે તાપે શેકાતો જાય ને આપણે આ ડ્રાય ફ્રૂટ નું કટિંગ કરતા જાય. જાયફળ નાખાય બહુ મજા આવે. આ કોણ લાવ્યું તું ખબર છે? આ રેન્સી રાજસ્થાન ગઈ ને ત્યારે મગાવી. મારા કાકાની છોકરી. હવે છે ને આપણે આને જાયફળ સ્મેલ આવવા માંડી છે. અહીંયા આ બદામી કલર નો થઈ જાય ને ત્યારે એમાં પાણી એ કરશું, થોડું દૂધ મિલ્ક નાખશું. માઈક ચાલે છે? આ છે ને ગરમ કરીને નાખીને થોડુંક મિલ્ક અને પાણી એટલે ચીકણો ન થાય, એકદમ મને પેલા ગુલાબજાંબુ જ યાદ આવતા હતા. આપણે કાલે આમ ગયા હતા ખાતા હતા. પછી મેં જો અત્યારે સાંજે કરીશ ને તો કલાક વહી જશે. લાઈન ઘરે શીરો બનાવી નાખું ને બધા ખાય અત્યારે. લચકો હજી આને શેકાવા દેવો પડશે. એકદમ આ દાણે દાણો દળ ફૂટી જાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો. સ્મેલ બહુ મસ્ત આવ્યો. એટલે શેકાઈ જાય ને એટલે બહુ સરસ Ronaldo. Messi. Ronaldo. Only one. Good. This is a big fan of Ronaldo. Ronaldo, સાંભળજો. Ronaldo ભાઈ સાંભળજો. આ તમારો બહુ મોટો ફેન છે. Ronaldo ભાઈ લોક જોતા હે ને? Not fan. Just idol. Just idol. Yeah.
હલો ભાઈ આપણું ઈ આઈડલ બાઈડલ તો સમજ્યા આમાં દૂધ નાખો એટલે આપણે આ શીરો ખાતા ભેગા થાય. અરે હવે ધીમે ધીમે આપણે દૂધ નાખતું જવાનું અને હલાવતા જાય. દૂધ અને પાણી થોડું બે મિક્સ કર્યું, દૂધ અને પાણી બે મિક્સમાં કર્યું. આપણે કથા હોય ને હા ત્યારે મહાપ્રસાદમાં દૂધ જ નો યુઝ કરે, બહુ પાણી નો નાખે. સરસ. ઉકળી લઈ ગયો. આ છે ખાંડ. ખાંડ કેટલી નાખવાની? આપણે અંદાજે નાખી દેવાની. મસ્ત. હાલો ભાઈ મહાપ્રસાદ આવી ગયા છે. મારે છે ને ફૂડ બ્લોગર બની ગયા છે ને ત્યારે ત્યાર પછી નવું નવી આઈટમ બન્યા કરે. આપણે આ જાયફળનો અને એલચી નાખી દઈશું. જાયફળ ને એલચી નો પાવડર. હવે આપણે ડીશમાં જાણ ઢેફલી પાડવી હોય ને તો નાના નાના પીસે કરી હકી, પણ આપણે ગરમે ગરમ ખાવો છે એટલે આપણે ઢેફલી પાડતા નથી. હવે આપણે આમાં કાજુ બદામના પીસ કરેલા છે. હા બની ગયો. પેલા આપણે ભગવાનને મહાપ્રસાદ ધરશું, પછી આપણે ખાવું ત્રણે. જો થઈ ગયો છે રેડી આપણો પ્રસાદ. બસ જો મિત્રો આવી રીતે આનંદ કરતા રહ્યો અને નવું નવું ફૂડ જમતા રહ્યો. બહુ મસ્ત. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી મિત્રો આજે તો ઈચ્છા થઈ ગઈ કે ભાઈ હાલો સાંજે ફ્રી હતા એમ જ ઈચ્છા થઈ ગઈ તો બનાવી નાખો. એક બાજુ વરસાદ અને એક બાજુ ભૂખ લાગી હતી. ભૂખ લાગી એટલે બનાવી નાખો. આવી રીતના નવું નવું તમને મનોરંજન મળ્યા કરશે. ચાલો જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ બધાને.